હે બનવા ભજલે રોમનો એ હરીથી મારા છતો હે જેવડા રટી લે સંતને ભજનમાં કીધું છે કે હે બનવા તું ભજી લે રામનું નામ કે હરીથી મારે છેટો પડું. એ પહેલા ચરણની અંદર વાત કરી હતી કે જ્યારે ભગવાનના ભક્તને મિલન ક્યારે થાય, ભક્ત પહેલા જ ધક ધક તો તમ તપાયું અને ભક્ત પહેલા જ મય અંદર ભય આવી ગયો અને પરમાત્માએ કીડીઓમાં રમતી મૂકી દીધી અને એને એમ લાગ્યું કે કીડીઓ બળતી નથી અને હું કઈ રીતે બળવાનું છું. એમ જ્યારે અનંત એને મારવાનો ઉપાય કર્યો, પણ જીવનમાં એક યાદ રાખજો, રાખણવાળો રામ એને કોઈ મારણવાળો છે નહીં. ઊંડી ઊંડી ખાયામાં નાગો જો નાગ રહેતા હતા ને એવા નાગોમાં પણ ફેંકી દીધા, ભૂતિયા બંગલામાં પણ ફેંકી દીધેલા હતા.
અને અનેક મારવાનો પ્રયત્ન કર્યા, પણ જેના પર રામ રખવાડો કરો ને એને કોઈ મારી શકે એવું નથી. અને જેના પર પરમાત્માની કૃપા હોય, પણ જે હાસા મનથી જેની ભક્તિ લીધી હોય ને એને કસોટી આપ પડશે. અને એ વખત શ્રીબાઈ કુંભારને ભક્ત પ્રહલાદના માથા હાથ મૂકીતો, અને એ વખત એમના ગુરુ બન્યા હતા. અને એ વખત ભક્ત પ્રહલાદનો જ્યારે શ્રીબાઈ કુંભારને વિશ્વાસ લઈને ભક્તિ લઈને ઘેર જો ને, એમ પણ આપણને જો અનંત કોટી પરમાત્મા પર આપણા સદગુરુ પર વિશ્વાસ હોય ને તો કદી જીવનમાં આપણે પાછી પોની કરીએ એવા નથી. ભલે પ્રાણ જતો રહે પણ આપણું જીવનનું ગુરુનું આપેલું વચન ના જાય. અને એ ભાઈ શ્રીબાઈ કુંભારને આવકારે ભક્ત પ્રહલાદને ભજનમાં વાત કરી છે. હાલો.